કેમ છે બેટા તું? તમને તો ખબર છે ને કે કોઈ દિવસે ને મારી તબિયત સારી હોય જ નહીં. અને આમે અમારા ઘરે કોઈ મજામાં હોય છે તો તમે પૂછો છો કે કેમ છે એમ. શું થયું બેટા પાછું? તમને તો ખબર છે ને કે આ દેવેન કાંઈ કમાતા નથી, દારૂ પી પીને આવે છે. હાસું કહું ને બા તો હું કંટાળી ગઈ છું. હું કરું ને મને કાંઈ સમજાતું નથી. આ કેટલાક દી આમને આમ સહન કરી હું બધું. બેટા હવે આમાં તો શું કરી શકાય? તું થોડી શાંતિ રાખ અને ધીરજ ધર, બધું સારું થઈ જશે. કોઈ દી સારું નહીં થાય. હવે એને કોઈ દી સુધરવું જ નથી તો સારું કેમ થાય? હા, કંઈક દારૂ પીવાનું જુગાર રમવાનું બંધ કરે તો સુધરે ને. અને સંગત કોઈ દી ફેરવી નથી. બસ એની કરતાંય વિશેષ તો એના બધા ભાઈબંધો છે જેની હારે રોજ રોજ રખડવા જાય. તે એના બાપુજી પણ કંઈ કહેતા નથી એને? હવે એ કે ક્યારેક કે ને ક્યારેક નો કે. લે હેતલ, હા જય શ્રી કૃષ્ણ. તું ક્યારે આવી બેન? જય શ્રી કૃષ્ણ ભાઈ. બસ હમણાં આવીશું. કેમ છે તબિયત? મને તો સારું છે, પણ તું આવી એટલે નક્કી કંઈકનું કંઈક જરૂર હશે એટલે આવી હશે ને બેન? હા ભાઈ, જોયું બા, અમારા ભાઈ મને કેટલી ઓળખી જાય. તને નહીં, તારા વરને ઓળખું છું. તારા વરને જ્યારે હોય ત્યારે છે ને જુગાર માટે પૈસા ઘટતા જ હોય, એટલે છે ને એની પાસેથી તો તારે કઈ આશા હોય નહીં. હવે ઘરમાં પૈસા ઘટે એટલે ક્યાં જવાનું? ભાઈ તો છે જ ને, આપી દે. ભાઈ હું એ આટું જ આવી હતી. 10,000 રૂપિયા હોય તો આપને અત્યારે. જો બેન, પૈસાનો સવાલ નથી, પૈસા તો હું આપી દઉં. અમારા ઘરમાં અત્યારે છે ને થોડી ખેંચ ચાલે છે, પણ હવે તું થોડુંક આ દેવેન કુમારને સમજાવ ને તો સારું. આવી રીતના જિંદગી ન નીકળે બેન. આ દારૂ પીને જુગાર રમી રમીને કેટલોક ટાઈમ હાલશે? એક તો શરીરે બગડે, ઉપરથી આ દેવું કરતો જાય છે ને અમે કેટલોક ટાઈમ આપશું પછી? તમને જ લાગે છે કે હું કાંઈ એને કહેતી નહીં હોય એમ? ઘણું બધું કહું છું. જો ક્યારેક ક્યારેક મારું બોલવાનું વધી જાય ને તો મારકૂટ કરે. હવે ઈ જ બાકી હતું એમ ને? હવે તારા ઉપર હાથે ઉપાડતો થઈ ગયો. ખબર નહીં કઈ જાતનો માણસ છે. પેલા દારૂ પીતો થયો, પછી જુગારમાં રવાડે ચડ્યો, અને હવે ઓછું હોય તો મારી બેન ઉપર હાથે ઉપાડે છે. એના કરતાં તો તું અહીંયા આવતી રહે ને. અરે બેટા, એવી રીતે ન હોય. હું તને શું કહું છું કે એને આપી દે ને થોડા પૈસા. હવે આપણે એને મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે એને? તમારી વાત સાચી છે, મદદ કરવાનો મને કંઈ વાંધોય નથી, પણ કેટલો ટાઈમ? આમને આમ કેટલો ટાઈમ? જો બેન, તારા કરતાં કંઈ મારે પૈસા વધુ છે એવું નથી, પણ કેવું છે કે બધી વસ્તુની એક પછી રીત હોય ને. હા ભાઈ, હું સમજી શકું છું તો હું કહેવા માંગે છે. હું તે તમને હેરાન કરવા નથી માગતી, પણ હું કરું? મારી એટલી મજબૂરી છે ને કે તમારા સિવાય બીજો કોઈ રસ્તોય નથી મારી પાસે. ઠીક છે, હવે દુઃખી થવાની જરૂર નથી. પૈસા તો હું આપી દઉં છું, પણ મેં કીધું એમ બેન છે ને થોડુંક હવે દેવેન કુમારને સમજવું પડશે. એટલે રાખ, વાંધો નહીં. 1,000-2,000 વધારે હોય તોય રાખજે તારી પાસે. પણ હવે છે ને થોડીક મહેરબાની કરો ને તો સારું, કારણ કે હવે છે ને તારી ભાભીએ મને બોલે છે. તું સમજે છે ને? હવે મારે એને શું કહેવું? દર વખતે હું તને પૈસા આપું તો પછી એને દુઃખ થાય ને. સાચી વાત છે. અને બેટા, તું આમને આમ પૈસા માંગી માંગીને લઈ જશે તો દેવેન કુમારને તો આની આદત પડી જશે. પછી પડી જ ગઈ છે. પડી જશે નહીં, પડી જ ગઈ છે. એને તો ખબર છે કે આપણે ગમે તે કરીએ મારો હાડો પૈસા તો મોકલી જ દેવાનો છે. એટલે છે ને જ્યાં સુધી એને તકલીફ નહીં પડે ને, 4 લોકો દબાણ નહીં કરે ને પૈસા માટે, ત્યાં સુધી એને સમજ નહીં પડે કે પૈસા વગર કેમ ઘર હાલે છે. ખાવાના ફાફા પડશે ને ત્યારે ખબર પડશે. અરે પણ બેટા, એનાથી એને કંઈ ફરક નથી પડતો. આ જો ને, અને કેટલું મારે પણ છે એને. એમ નહીં, આ તારા સસરા તો સારા માણસ છે, એ કંઈ બોલતા નથી. જો ને હવે એને છે ને કોઈની વાત સમજવી જ નથી. ક્યારેક ક્યારેક તો મારા સસરા આમ ન બોલવાનું બોલી દે છે. કોઈનું માનવું જ નથી ને. બસ હું, મારો દારૂ ને મારો જુગાર, મારો રાજા, આવું જ છે. આ લત જ એવી છે. આ છે ને એક વખત લાગ્યા પછી જલ્દીથી છૂટતી નથી. આ દારૂની લતમાં તો કેટલાય બરબાદ થઈ ગયા. આપણા ગામમાં ઓલા રામજી કાકાનો છોકરો, તમને ખબર છે ને, દારૂ છોડવાની ટ્રાય કરતો હતો, પણ દારૂ તો ન જ છૂટ્યો. છેલ્લે જીવ ગયો, નદીમાં પડીને આત્મહત્યા કરી લીધી. આમાં તો મારો જીવ જાય. એવું ન બોલ બેન. એમાં તારે શું કામ તારો જીવ ગુમાવવાનો? જો આવા બધા વિચારો મનમાં લાવવાના પણ નહીં, સમજી તું? જો અમે બેઠા છીએ ને હું કંઈ બોલતો હોય ને તો તારા હારા માટે બોલું છું. મને તારા કરતાં વધારે પૈસા નથી વાલા, બરાબર? પણ
તારા હારા માટે કહું છું કે તમારું ભવિષ્ય ઉજળું થાય. જો આમને આમ આયલા કરશે તો તું ખર્ચાના તો મારી પાસેથી લઈ જઈશ, પણ ક્યારેય બે પાંદડે નહીં થાવ. તમારી વાત સાચી છે, હું બધુંય સમજી શકું છું, પણ મારા ઘરે દેવેન જ નથી સમજતા તો હું શું કરું ભાઈ? હું કંટાળી ગઈ છું. હા, શું કહું ને, તો હવે તો અમારા ગામના લોકો મેણા મારવા આવે છે અને લેણાવાળા ઘરે આવે છે. તારે કઈ વચ્ચે ન આવવું. મારતા હોય ને તો મારવા દેવાના. એક વખત માર ખાય ને તો એને ખબર પડે. લેણાવાળા ભલે છે ને એને લઈ જાતા. એ આવે ત્યારે ઘરે હોય તો ને. આ લેણાવાળા જ્યારે આવે ત્યારે મને ધમકી આપીને વયા જાય. કોઈ દી ઘરે ટાંટીઓ એને ટકાયો નથી. હે ભગવાન, કઈ વાંધો નહીં. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું ને હવે આગળ જે થવાનું હશે એ થાય. આને કંઈક ચા નાસ્તો કરાવો, બિચારી ભૂખી હશે. રોનક, અહીંયા આવો તો. બોલો. આ તમારા બેન કેમ આવ્યા છે? તને ખબર તો છે તો હું કામ પૂછે? દર વખતનું એકનું એક જ હોય, એને બીજું શું કામ હોય? પાછા પૈસા જોઈએ છે? હા. કેટલા? 10,000 રૂપિયા માંગ્યા. પછી મેં કીધું હવે આવી છે તો ના કેવી રીતે પાડું? હું હમણાં જ ઉઘરાણી કરીને આવ્યો તો આપી દીધા. આપી પણ દીધા તમે? તો હું કરું? ના પાડું એને? હું કરું એટલે હું? આ કાયમનું છે. દર મહિને આવે ને 10,000 12,000 લઈ જ જાય. આ એમનું ઘર આપણે જ ચલાવ્યા કરવાનું છે કે એમના ધણીનો કોને કઈ કામ ધંધો કરે? કઈ થાકી ગયો. તને એવું લાગે છે કે હું એમ આવે એટલે સીધો પૈસા જ આપી દેતો હોઈશ કે લે બેન રાખ પૈસા? મને ખબર છે કે આપણા ઘરમાં હવે પછી મગજમારી થાય. હું એને દર વખતે કહું છું કે દેવેન કુમારને હવે સમજાવ કે આ દારૂ ને જુગારની લત છોડે. આમાં ને આમાં તો બરબાદ થઈ જાઓ. ઘર બાર બધું વેચાઈ જાહે. હવે બૈચું છે ને એટલું નહીં રહે. પણ આ દેવેન છે ને સમજતો જ નથી કોઈ વાતમાં. એ લોકોનું તો વેચાઈ જાય, જોડે આપણું એ જશે. મને તો એમ લાગે છે કેમ કે આ દર મહિને 10-15,000 આપણે આપ્યા કરશું ને તો આપણું શું થશે? તમે મહેનત કરીને રૂપિયા લાવો ને આપણે એમને આપ્યા કરવાના. મારે અત્યારે મંદી છે. મારે પોતાને અત્યારે આટલા પૈસા કાઢવા હોય ને તો અઘરું જ પડે છે. હવે બેન છે એને એમ તો ન કહેવાય ને કે જા બીજા કોઈ પાસેથી માંગી લે. હવે એકનો એક ભાઈ છું, બેન બિચારી આશા લઈને આવી હોય પછી મને છે ને અપાઈ જાય મારાથી. બાકી મને પોતાને ખબર છે કે આ ખોટું થાય છે. હું કંટાળી ગયો છું. દર મહિને પેલા ક્યારેક આવતી 2-4 મહિને 6 મહિને તો હું 5,000 10,000 આપી દેતો, બરાબર. હવે તો એને આદત પડી ગઈ એટલે એ બિચારી તો કઈ નથી કહેતી, પણ દેવેનને આદત પડી ગઈ છે કે હવે હાળો આપે છે તો લીધા કરો. દર મહિને માંગવા માટે મોકલી દે અહીંયા. પણ આ દેવેન કુમારને જરાય શરમ નહીં આવતી હોય? આ સાસરીમાં વારે પૈસા લેવા મોકલી આપે તે અને તમારી બેનને નહીં આવતી હોય એટલે તો ચાલ્યા આવે કે એટલે તો બિચારી એના વિશે ન બોલતો સારું. એ તો રડતી હતી, એની આંખમાં આંસુડા હતા એટલે તો પૈસા અપાઈ જાય છે. પણ દેવેનને શરમ નથી આવતી એ વાત તો પાક્કી છે. એ હાવ નાક વગરનો થઈ ગયો. આવી ખબર હોત ને કે આવો છે તો આપણે કોઈ દિવસ આપણી બેનને એના ઘરમાં આપતે નહીં. હું તો હજી કહેતો હતો કે છૂટું કરી નાખીએ, બેનને કહું છું પાછી આવી જા, પણ બા ના પાડે છે. બા કહે કે આપણા ખોડાની આબરૂ જાય. આવી રીતે કઈ પાછી દીકરી ન લવાય ને. બરાબર જ છે બાની વાત. એમ કઈ પાછી થોડી લવાતી હોય તો માંડ પૈતું હોય ને. એટલે અરે એમ નહીં, પણ એમ કહું છું કે તમારે તમારી બેનને સમજાવો કે આવું વારે સારું નહીં લાગે. આપણે પૈસાની તંગી ચાલતી હોય એમાં એમને આપવાના, પછી આપણે ઘર ચલાવવાનું હોય, બધા જ ખર્ચા જોવાના હોય. હા એ તો ઠીક. અલા તારા ઓલા બાપુજીનો ફોન આવ્યો તો, મોટા બાપુનો. એન છોકરાના લગ્ન છે ને તો આમંત્રણ આપવા માટે એ કે કંકોત્રી મોકલી છે. મેં કીધું કંકોત્રી તો હજી મળી જ નથી. મને લાગે આ પોસ્ટ વાળો છે ને એ આપવા જ નહીં આવ્યો. આ પોસ્ટ માસ્ટરની દર વખતની મગજમારી છે. ક્યારે એ કંકોત્રી આવતી નથી. લગ્ન પતી જાય પછી તો ખબર પડે કે લગ્ન હતા. હવે આ બીજો ખર્ચો આવ્યો, આપણે ત્યાં જઈશું તો બધું લઈને નહીં જવું પડશે? આ જશું એટલે મારા ખ્યાલથી કઈ નહીં નાખી દેતા 8-10 હજાર રૂપિયા તો નાખવાના જ છે. કારણ કે આવવા જવાનું, ટિકિટ ભાડું, બધા વ્યવહાર કરીએ, ચાંદલો લખાવીએ એટલે 8-10 હજાર રૂપિયા તો સમજી લે. તારે કઈ ખરીદી કરવાની છે? તો કરવાની જ હોય ને. લગ્ન હોય તો ખરીદી નહીં કરવાની હોય? એ જ તો મારે વિચારીને બધી વસ્તુ લેવાની કે આજે એક નવો ચણિયો લેવો છે તો વિચાર કરો. અને તમારી બેનને 10-15 હજાર દર મહિને તમારે દઈ દેવાના. હાલગુની તું સમજીને ખર્ચો કરે છે એટલે જ તો આ બધું હાલે છે. તું જો બેફામ ખર્ચા કરવા માંડીશ તો હું તો ક્યાંય નહીં પહોંચી વળું. બેનને તો આપવાનું ઠીક છે, ઘર ખર્ચે ઘટશે એટલે થોડોક ટાઈમ છે ને ખેંચી લે. પછી દેવેન કુમાર સમજે તો ઠીક છે, નતર પછી હવે બીજું કંઈક કરશું. હવે એનું કાં તો આપવાનું બંધ કરી દેશું, એને કરવું એમ કરે
થોડો ટાઈમ કરીને કેટલા સમયથી તમે પૈસા આપો છો ને હું ના નથી પાડતી, પણ હવે કંઈક લિમિટ હોય. અમુક સમય પછી છે ને તમારા બેને પણ સમજી જવું જોઈએ કે હવે મારો એટલો બધો અધિકાર નહીં હોય પિયરમાં. એનો બિચારીનો કોઈ વાક જ નથી, તું એને શું કામ વચ્ચે લાવે છે? તો મારો વાંક છે એમ? અરે એમ નથી કેતો, એ બિચારી મજબૂરીમાં માંગવા આવે છે. હવે બૈરું માણસ કે ગામમાં બીજા કોઈ પાસે પૈસા માંગવા જાય, હવે એનો વર હોય તો બીજે ગમે ત્યાંથી ને ભાઈબંધ દોસ્તાર પાસેથી કાકા બાપા પાસેથી માંગીને લઈ આવે. હવે બિચારી આ હેતલ તો આ પિયર સિવાય કોની પાસે આવવાની? હવે હરીફરી મારી પાસે જઈને તો ભાઈ જ દેખાવાનો તો કે હું નહીં? એ જ વાત કહું છું કે તમે હેતલને સમજાવો કે એના ધણીને સમજાવે કે એકલા મારા જ હગા નથી પડ્યા આ ગામમાં, અરે. એના એ હગા છે તો એને કહે કે જા માંગી આવે. અરે બાપા તું આટલી બધી ગુસ્સે ન થા. હું કહું તો છું કે મેં ને બધું કીધું, હવે બીજું તો હું કરું? હવે ને જો બેન છે એટલે ના નહીં પડાય. જો હું અત્યારે અપાઈ ગયા છે પછી હવે ધડ ન કર, તું તારું કામ પતાવ ને પછી. પણ હવે આગલા મહિનાથી નહીં આપવા દો, બહુ થયો હવે. હા, વાંધો તમે નહીં. તમારી રીતે મમ્મીને એ સમજાવી દેજો ને હેતલને એ સમજાવી દેજો. હા વાંધો નહીં, આવ પછી તું અંદર બેઠો જરાક હાથ પગ ધોઈ લો. હા જાઓ, કામ પતાઈને આવું. પૈસા પૈસા કાયમ પૈસા માંગવા આવી જાય, કઈ શરમ જ નથી. थोड़ी सी जो पी लिए हे पैसा થોડાક બાકી હે મને જલ્દી તાર ભાઈ પાસેથી પૈસા લઈને આ થોડી. જો તમે રૂમમાં વયા જાઓ ને તો મારે અહીંયા કચરો કાઢવો હશે. તારો કસરો પછી કાઢજે, પેલા પૈસા આપ. તને કીધું તું ને તારા ઓલા ભાઈ પાસેથી પૈસા લાવવાનું લઈ. આ બધું હું અહીંયા ખાલી રાખ્યું છે. પૈસા લાવીશું પણ હા તો લાવ લાવો લાવો. મને 2 દિના પૈસા ચૂકવવાના બાકી ઓલા દારૂ વાળા. 2 દિવસ લાય લાય એટલે ચૂકવું નકરે કાલનો દારૂ નહીં મળે પાછું મને. પેલા આટલું કામ કરી લઉં પછી આપું તમને પૈસા. તારું કામ પછી કરી છે ને, કીધું તો ખરા કે પેલા પૈસા દે. જો તને કેટલી વાર કીધું લાંબુ નહીં કરવાનું, લાંબુ નહીં કરવાનું. કહો એટલે પૈસા લઈ સીધું આવી ગાવી જાય પૈસા લઈ આવે. જો હું તમને છેલ્લી વાર પૈસા આપું છું, પછી હું તમને પૈસા નજીક આવીને વાત કરી, નજીક આવીને. પછી મારી પાસે પૈસા નથી એટલે. પૈસા નથી એટલે? જો તમે રોજ રોજ આવી રીતના દારૂ પીને આવો છો, શરમ નથી આવતી તમને? એટલે તારી યારે પૈસા માંગુ છું એનો પ્રોબ્લેમ છે કે પીને આવું છું એનો પ્રોબ્લેમ છે? પીને આવો છો, જુગાર રમો છો. સારું કાલથી પીવાનું બંધ, પૈસા મળશે. જો તમારે પૈસા જ જોતા હોય તો ધંધો કરી લો ને, નોકરી કરો ને ક્યાંક. દાદા તમને કેટલી વાર કે સલાહની શિખામણની મારે જરૂર નથી. તને જેટલું કહું એટલું કરવાનું કીધું, કેટલી વાર કીધું. તને સમજાતું નથી? તને સમજાતું નથી? હે નથી સમજાતું? જો વાળ ખેંચાય છે તો એટલે તો ખેંચું છું, ખેંચાય છે. જો મારે વધારે મગજમારી નથી કરવી, અને સ્ત્રી ઉપર મારો હાથ ઉપડી જાય એની પહેલા તું જા પૈસા લઈ જા. ખબર છે મને, દારૂ પીવાનો, જુગાર રમવાનું ને મારકૂટ કરવાની, બીજું તો કોઈ તમને કામ જ નથી. મારી આમો તો બોલો છો પણ દાદા આમો હું કરવા થાવ છો, શરમ નથી આવતી તમને? તારી જાતની જો, સલાહ આપે, જો, સલાહ આપે છે મને સલાહ. ના, હે તો મારવી હોય ને એટલે મારી લો, પણ જે હકીકત છે ને એ ક્યારેય નહીં બદલાય. આજ પછી હું ક્યારેય મારા ભાઈ પાસે પૈસા માંગવા નહીં જાઉં. તમને ખબર છે એ લોકો એનું ઘર માંડ માંડ ચલાવતા હોય છે અને ઉપરથી હું પૈસા લેવા જાઉં. તો તારે પૈસા લેવા જવાનો ધક્કો થાય છે એનો પ્રોબ્લેમ છે. આ હારું તું છે ને તાર ભાઈને કઈ રાખજે, હું ત્યાં શેરીએ જઈને લઈ આવ બસ.
હવે કાંઈ બધાય પ્રોબ્લેમ પૂરા કરી દીધા. હવે કાંઈ શરમ અત્યારે- નથી આવતી તમને જરાય? એવું હોય શરમ. જા સાનુમુની અંદર જા અને ઓલા પૈસા લઈશું ને મારા હાથ વગા કર. જા જા તું જલ્દી જા. છેલ્લી વાર આપું છું. હવે હું મારા ભાઈના ઘરે ક્યારેય નહીં જાઉં. તમારે મારવી હોય તો મારી લેજો અને મારી નાખવી હોય ને તો મારી નાખજો. નથી લાગતી હવે. હું ધીરેથી હતું ધીરે ધમકી આપતી હતી. હે? ધમકી આપતી હતી? બધું ધમકી આપતી હતી. હવે નહીં આપતી હો. એટલે કે એવી મારીશ. જો જા જલ્દી જા. મારી સિગરેટ કેમ સી કેટલી વાર હોય પછી એક તારા ભાઈની ઘરેથી થપ્પો લઈને નથી આવી. હા નહીં હા અંદર મારે જવું પડશે. ક્યાં છે ક્યાં છે? હા હેતલનું શું થશે ખબર નથી મને તો. બહુ ચિંતા થાય છે મને એની. બા કેમ આમ ચિંતામાં બેઠા છો? હવે ચિંતા તો થાય જ ને મને. આ હેતલની બહુ ચિંતા થાય છે મને. એ જ ને, હેતલબેનની ચિંતામાં ને ચિંતામાં રોનકે અડધા થઈ જાય છે. ખબર નહીં હેતલબેનના લીધે બધા કેટલા હેરાન થાય છે. કેમ આમ બોલો છો તમે? અરે એટલે મમ્મી કહેવાનો મતલબ એ છે કે આમ દર મહિને હેતલબેનને શરમ નથી આવતી? વારે વારે પૈસા માંગવા આવી જાય અને તમે આપી જ દયા કરો છો. ને રોનક એ પણ એની બેનના માટે એટલા બધા પ્રેમ અને દયાવાન છે ને કે એ પણ પૈસા આપી જ દે. બેન રડતી આવવી જોઈએ એટલે પૈસા આપી દેવાના. જુઓ ફાલ્ગુની વહુ, તમને પણ ખબર છે કે એના ઘરની પરિસ્થિતિ શું છે. દેવેન કુમાર આખો દિવસ પીને રખડ્યા જ કરે છે, કંઈ કામ નથી કરતા. તો હવે એને પૈસાની જરૂર હોય તો એ આવે પૈસા લેવા માટે. પણ મમ્મી એમાં આપણે શું કરી શકવાના છે? હવે એ લોકોનો ઘર સંસાર છે. હેતલબેનને દેવેનને સાચવતા નહીં આવડતું હોય તો આવું થતું હોય. એમાં આપણે વારે વારે પૈસા આપીને એમને મદદ કર્યા કરવાની? આ તો એમને આદત પડી ગઈ છે પૈસા માંગવા આવવાની. જો એવી કંઈ આદત પડી નથી ગઈ. એ દેવેન છે ને તે હેતલને બહુ મારે છે અને મજબૂરીમાં છે ને એણે હેતલે અહીંયા આવવું પડે છે પૈસા લેવા માટે. પણ મમ્મી દર મહિને કંઈ નહીં હોય. થોડીક દેવેન કુમારને પણ શરમ લાગવી જોઈએ અને હેતલબેનને પણ કે દર મહિને અહીંયા તમને ખબર છે આપણે વાડીએ કામ બી ઓછું થઈ ગયું છે. આપણે પણ પૈસાની તકલીફ પડે છે. હું સમજી શકું છું તમારી વાત, પણ શું કરું? ના પાડી દઉં હેતલને? અરે એ આ ઘરની દીકરી છે તો એને થોડી ઘણી મદદ કરીએ તો એમાં શું થઈ જવાનું છે? થોડી ઘણી નહીં, બહુ ઘણી મદદ થાય છે. 10-15 હજાર કંઈ નાની રકમ નથી અને એ દર મહિને આપવી એ કંઈ નાની વાત નથી. આ તમે થોડી ઘણી કરીને ઘણી મદદ કરી દો છો. પણ હવે થોડાક સમય હોય, 2-4 મહિના, 6 મહિના, વરસ પછી તો એ લોકોએ સમજવું જોઈએ ને. અને તો હવે હેતલબેનને બી શરમ આવવી જોઈએ કે વારે વારે હું મારા પિયર પૈસા માંગવા નહીં જાઉં. મારા ભાઈનું પણ પરિવાર છે, મારા ભાઈએ કેટલી તકલીફ ઉઠાવવી પડે એવો વિચાર એમને નથી આવતો? એવો વિચાર એને પણ આવે છે, પણ એની પણ આ મજબૂરી છે ને કે એણે અહીંયા વારે વારે પૈસા માંગવા આવવું પડે છે. એ છે ને વારે વારે પૈસા લેવા આવ્યા કરે છે ને એટલે દેવેન કુમારને સારું પડી ગયું છે કે આ તો એના પિયરથી પૈસા લાવ્યા જ કરે છે ને એટલા માટે તો એમણે કંઈ કામ ધંધો પણ નથી કરવો. અહીંયાથી પૈસા આપવાનું બંધ કરશો ને તો દેવેન કુમાર કામે ચડશે. જો એવું કંઈ થવાનું નથી, ઉલટું એ હેતલને વધારે હેરાન કરશે. હમણાં એને પૈસા લઈ જાય છે તો આટલું બધું હેરાન કરે છે, તો પછી પૈસા ન લઈ જાય તો એ હેતલની સાથે શુંનું શું કરી નાખે. તો પણ હવે એમાં મારો શું વાંક? મારે મારા ખર્ચાઓ પર કાપ મૂકીને હેતલબેનને પૈસા આપવા પડે છે, તેનું મારે શું કરવાનું? જો ફાલ્ગુની વહુ, થોડો ટાઈમ આ વસ્તુ તમે કરી લો, થોડું સમજો તમે વાતને. મમ્મી હું તો વાતને સમજુ જ છું, પણ તમે લોકો હેતલબેનને અને દેવેન કુમારને સમજાવો ને તો સારું પડશે. અને તમે મોટા છો, તમે તો સમજાવી શકો ને એ લોકોને. જ્યાં એના બાપુજીનું કંઈ નહીં માનતો હોય ત્યાં હું સમજાવીને શું કરું એને? તો શું આમને આમ જ ચાલ્યા કરશે?
આપણે એ લોકોને પાર્યા પોસ્યા કરવાના એના કરતાં તો એકલા હેતલબેનને આપણે પાડીએ ને તે સારું પડે. આ બધાનો ખર્ચો આપણે કરવાનો, દેવેન કુમારનો ખર્ચો આપણે કરવાનો. તમારી વાત તો બરાબર છે. આ તો કંઈક વિચાર કરવો પડશે આના માટે કે શું કરવું જોઈએ આપણે. આમને આમ તો મારી દીકરી બિચારી મરી જશે. લો હજી એ દીકરીની જ ચિંતા થાય છે. આ દીકરો જે બે ઘર ચલાવે છે એની ચિંતા તમને નથી થતી? અરે મને એની પણ ચિંતા છે. હું માં છું અને મારા બંને દીકરાઓ, બંને દીકરોની દીકરી બંને સરખા છે. મને ચિંતા બંનેની થાય છે. પણ હેતલની વધારે થાય છે. એના સાસરામાં છે ને આવી રીતે એને દુઃખી છે. તો દુઃખી હોય તો આપણા લીધે હોય એવું એવી વાત કરો તમે તો. કંઈ નહીં, પણ હું તો તમને એ જ સમજાવવા આવી હતી કે આ તમે હેતલબેનને સમજાવો અને એવું હોય ને તો તમે દેવેન કુમારને બોલાવીને સમજાવો કે હવે આવતા મહિનેથી અમારાથી પૈસા નહીં અપાય. આ વાતનું કંઈક તો નિરાકરણ લાવવું જ પડશે. આમને આમ તો નહીં ચાલે. કારણ કે હું હેતલને આવી રીતે આટલી બધી દુઃખી નથી જોઈ શકતી. એક માં થઈને પોતાની દીકરીને કોણ દુઃખી જોઈ શકે? કેટલા બધા મેં સપના જોયા હતા કે મારી દીકરી એના સાસરામાં સુખી રહેશે, બહુ સારી રીતે રહેશે, પણ બધી વાત ઊંધી વળી ગઈ. કંઈ નહીં, તો આગળ તમે હવે વિચારો, કારણ કે આ દર મહિને પૈસા આપ્યા કરવાનું ને એ હવે આપણે પણ પોસાતું નથી. કંઈ નહીં, રસોઈ તૈયાર છે, તમારે જમવું હોય તો આવી જજો. દાદા, મારે તમારી સાથે એક વાત કરવી છે. હવે તમે શું વાત કરવા આવ્યો છો ને એ મને ખબર જ છે, પણ છતાંય શું વાત કરવી છે બોલો ને. વાત એમ છે ને કે તમે જ વિચાર કરો ને, ક્યાં સુધી હું આમને આમ મારા ભાઈ પાસેથી પૈસા લાવીશ? કેટલાક દિવસ આજે હું મારા ભાઈ પાસે પૈસા લેવા ગઈ ને તો મને એવું લાગ્યું કે એ પૈસા જ્યારે આપે ને ત્યારે પ્રેમથી જ આપે છે, પણ આજે એની આગળ તે હતા નહોતા એવું હતું. છતાંય એણે મને ના ન પાડી કે ના બેન, હું તને પૈસા નહીં આપું. તમારા દીકરાને તમે થોડુંક સમજાવો ને તો સારું છે. હવે બેટા હું સમજુ છું કે એક વહુને એના પિયરમાં પૈસા માગવા જવું ને એ બહુ શરમજનક વાત કહેવાય, પણ આ નફ્ફટ છે ને એના માવતર ગયા ને પછી હાવ બગડી ગયો. બસ આ દારૂના રવાડે ચડી ગયો છે, એટલે આ તમારે બધી હોશિયારી ભોગવવી પડે છે જિંદગી. પણ હું કરું? કેટલાક દિવસ હું મારા પિયર જઈશ, હવે તો બધાને ખબર પડવા મળી છે કે હું મારા પિયરમાંથી પૈસા લાવીને આપું છું, અને જો હું એને ના પાડું તો એ મારી ઉપર હાથ ઉપાડી લે, મારકૂટ કરે. હું કરવું ને કંઈ સમજાતું નથી. કંટાળી ગઈ છું હું આમને આમ. બેટા હું પણ સમજુ છું કે તમે પિયર પૈસા માટે જાઓ છો ને, મને પણ નથી ગમતું, પણ શું કરવું? તે રખડું રખડ્યા કરે છે અને મારાથી કાંઈ કામ થતું નથી, એટલે મજબૂરીના હિસાબે તમારે ત્યાં જવું પડે છે. ને એને તો છે ને મને એમ થાય કે લગ્ન થઈ ગયા છે ને હવે ક્યાં મારવો, એની મેળાએ હું સમજાવીને થાક્યો છું, પણ જો એની મેળાએ સમજે ને હવે, અને કાં પછી હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડે હું? કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભૂમા દાટ, વાકીને વાકી જ રહે. તમે એને ગમે એટલું મારકૂટ કરશો પણ એ કોઈ દી નહીં સુધરે. રીઢા થઈ ગયા છે આમને આમ. તો બેટા હું વિચારું છું કે આમના આમ ક્યાં સુધી હાલશે? આપણે કોક પાસેથી હાથ લંબાવીને પૈસા માગીને આપણું ઘર ચલાવવું એ સારું ન કહેવાય, પણ હવે આ નથી સુધરતો. મારી આબરૂ એની છે ને ધૂળ ધાણી કરી છે. આજ તો મને એવું લાગ્યું ને કે મારા લીધે મારા ભાઈ ભાભી વચ્ચે ઝઘડા થતા હશે, કારણ કે મારા ભાઈએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું મને કે બેન તું પૈસા લેવા આવે ને એ મને કંઈ વાંધો નથી, થોડું ઘણું તારા ભાભીને તો વાંધો છે, કારણ કે અને દેખીતી જ વાત છે ને. હવે એ લોકો એનું ઘર માંડ ચલાવતા છે, એમાં ઓછામાં પૂરી હું ટપકું ત્યાં પૈસા લેવા. હા બેટા, એ તો હું તો એમ કહું તમારા માવતર હારા કહેવાય,
કે તમને ગમે ત્યારે જાઓ ખાલી હાથે નથી મોકલતા, પણ આ નફટ સમજવો જોવે ને કે દીકરી એક ફેર હારે આવે ને પછી માવતરને અહીંયા ભીખ માગવા ન જવાય, પણ આ મજબૂરી છે એટલે બધું કરવું પડે છે. પણ હવે છે ને એવું લાગે તો તમે પૈસા માગવા નહીં જતા, એને એની રીતે ઘર ચલાવવા દો, જો કમાહે તો ખાહે નકર રહે ભૂખ્યો. નથી માનતા ને. આજે જ મેં કીધું કે આજ પછી કોઈ દિવસ છે ને હું મારા ભાઈને ત્યાં પૈસા લેવા નહીં જાઉં, તો કહેશે કે તારે પૈસા લેવા તો જવું જ પડશે. ખા પછી માર ખા અને આ પછી તારા ભાઈ આગળથી પૈસા લાય, બેમાંથી એક વસ્તુ. કાંઈ નહીં, આલખોરે જ્યારે એ પીને આવે ને ત્યારે મને બોલાવજો, જો સમજાયો સમજે તો ઠીક છે, નહીંતર હવે તો એને ફોટા વાળી જ કરવાની જરૂર છે. અને ઓલા લેણાવાળા એ ઘરે આવ્યા હતા. હે ભગવાન, આ છોકરાએ ન જોવાના દિવસો બતાવ્યા છે, પણ હવે શું કરવું છે? માવતર વગરનો છોકરો છે, જો આગળ મારો છોકરો હોત ને તો સીધી લાઈન ઉપર કારોનો લાવી દીધો હોય, પણ હવે કોઈ કહે છે ને કે માવતર વહી ગયા પછી દાદા એનું ધ્યાન રાખે છે, એનો ઉછેર કરીને મોટો કર્યો છે, તો હું હાથ ઉપાડું તો તરત ગામ વાતું કરશે કે જોયું એના માવતર નથી એટલે દાદા એને મન ફાવે એમ કરે છે, દીકરા ઉપર હાથ ઉપાડે છે. ધમકી આપીને ગયા છે લેણાવાળા કે જો સમયસર પૈસા ન આપ્યા ને તો પગે હાજર નહીં રહેવાનું. ના બેટા, હું એ લેણાવાળાને છે ને સમજાવીશ મારી રીતે કે ભાઈ તમે બહુ કડક ઉઘરાણી નહીં કરતા. કેટલાને સમજાવશો તમે? 1 2 3 4 એવા તો કેટલાય છે, અને એ પાછા ગામના નોખા નોખા. તમારી વાત સાચી છે, પણ જો એ કડક ઉઘરાણી કરશે તો આપણી પાસે આ 3 વીઘા જમીન છે ખેડી ખાવા, વેચી નાખશું. બીજું તો શું કરવું? ક્યાં સુધી આમ આબરૂને નીલામ થતા જોયા કરવી? પછી જમીન વેચીને પછી ખાશું હું? હે ભગવાન, ઓ બાપા. આવી ગયો બેટા? આવી ગયો. હેતલબેન ગઈ કે રોકાણી છે? ના ના, એણે તો જવું જ પડે ને બેટા. તો ચા નાસ્તો કર્યો ને ગઈ. પણ શું થયું? તું કઈ આમ બહુ ઉદાસ દેખાય છે ને? થાકી જવાય છે, બધી બાજુ પૂછી નથી વળાતું બા. હવે સાચી વાત છે તારી. જો ને મને ખબર છે કે આપણી પણ હવે એવી આવક રહી નથી, આપણું ઘર પણ આમ માંડ ચાલે છે, અને એમાં તારે હેતલને પૈસા આપવા પડે છે. પણ શું કરીએ બેટા, પૈસા આપવા તો પડે જ ને એને. પૈસા આપવાનો વાંધો નથી બા મને ક્યારેય, એ મારી બેન જ છે, પણ હવે 2 વર્ષથી આપણે વર્ષ નબળા જાય છે. હવે મને એવું લાગે છે કે આ વર્ષે તો છે ને કદાચ બિયારણ માટે જમીનદાર પાસેથી પૈસા ન લેવા પડે તો સારું, કારણ કે હજી તો કંઈ વર્તારો દેખાતો નથી કે પૈસા આવે કે પાક થાય સારો. પણ બેટા આપણે એક કામ કરીએ, એમના બાપુને જઈને મળીએ કે કંઈક. કેટલી વાર હવે એકની એક લપ. હવે એના બાપુને મળશું, એ દાદા કહે કે હવે હું કરું, આ મારો દીકરો સમજતો નથી ને આમ તેમ ને. દર વખતે આપણે સમજાવીએ તો છીએ, પણ હવે જ્યાં સુધી દેવેન કુમાર પોતાના મનથી નહીં સમજે ને, એને જ્યાં સુધી સમજ ન પડે કે મારી જવાબદારી છે, આ 2 જણ મારી ઉપર નભે છે, પણ ત્યાં સુધી કંઈ ફાયદો નથી. માણસને જ્યાં સુધી અંદરથી ન સમજાય ને ત્યાં સુધી આપણે સમજાવે નહીં સમજે બા. હવે પણ આપને આમ તો ક્યાં સુધી ચાલ્યા કરશે? હેતલ પણ કેટલી બધી દુઃખી છે જો ને. દર થોડા દિવસ થાય એટલે એને પૈસા લેવા માટે મોકલી દે છે, અને નહીં આવે એટલે એને મારે છે. હવે એની આ બધી તકલીફ મારાથી નથી જોવાતી. એટલા માટે તો દર વખતે પૈસા આપી દઉં છું. બાકી તમને ખબર છે કે આપણા ઘરની હાલત અત્યારે કેવી છે, બરાબર છે? સવારે મારે 15-17 હજાર રૂપિયા આવ્યા હતા ને, એમાંથી મેં એને પૈસા આપી દીધા. તમારી સામે જ ના પાડી. એક વખતે એણે કીધું 10,000ની જરૂર છે તો મેં 12,000 રૂપિયા આપ્યા છે. એટલે આપણે તો ક્યારેય વિચાર કર્યો જ નથી ને હિસાબે નથી કર્યો કે બેન છે, કાંઈ વાંધો નહીં, બિચારીને જરૂર છે. પણ હવે આ બેનને બનાવીને, બેનનો હું આ કાઢું, બનાવીને જ નથી સમજાતું. આ લોકો છે ને મીઠા ઝાડના મૂળ ખાવા બેઠા છે હવે. પણ લગ્ન પહેલા તો આવું બધું કશું હતું નહીં એનું. આ કેમ અચાનક આ બધી એમાં પડી ગયા ખબર નથી પડતી. કઈ સંગત ફરક થયો છે. આ ભાઈબંધ દોસ્તારોમાં પડ્યો છે, એમાં એના લખણ છે ને બગડ્યા છે. બાકી પહેલા તો એવું કંઈ હતું નહીં. દાદા તો કહેતા હતા કે પહેલા મારો દીકરો કાંઈ આવો નહોતો, પણ જ્યાં સુધી એના ઉપર મા બાપની છાયા હતી ને
ત્યાં સુધી રેડી હતું બધું. આ એના મા બાપ ગુજરી ગયા ને પછી છૂટો દોર લઈ લીધો છે એણે. પછી કોઈની વાત માનતો નથી, કારણ કે હેતલનું એ કંઈ માને નહીં ને બિચારા દાદા આવે કેટલુંક દોડે એની પાછળ પાછળ. સાચી વાત છે તારી, પણ આપણી પણ એક ભૂલ છે. આપણે પણ છે ને હેતલને થોડી વધારે ભણાવવાની ને કરવાની જરૂર હતી. તો શું થાત કે એ છે ને પોતાના પગ પર ઊભી રહ્યો હતો ને કંઈક કરી શકતે. તો એ આવી રીતે અહીંયા આપણે ત્યાં પૈસા માંગવા નહીં આવવું પડતે એણે. તમારી વાત સાચી, કદાચ હેતલ ભણેલી હોય તો ફેર પડે, પણ મને પાછું તોય દેવેન ઉપર ભરોસો નથી, કારણ કે દેવેનનો જે રીતનો સ્વભાવ છે ને હેતલને ઘરની બહાર જવા દેવો નથી, તો એની ઉપર બીજી શંકાઓ કરશે. કારણ કે દારૂ પીને માણસને કંઈ ભાનતું રહેતું નથી કે પોતે હું બોલે છે. એ ગમે તે બાનું કરી, અને માનો કે હેતલ કમાય તો એનો પગાર એ આખો આ દારૂમાં જ ઉડાડવાનો હતો, તો વધારે જુગાર રમશે. એટલે વસ્તુ તો એની જ છે કે જ્યાં સુધી આ દારૂ ને જુગારના રવાડામાંથી ન છૂટે ને ત્યાં સુધી કંઈ થાય એમ નથી. અને આ બધી મગજમારીમાં હું તમને પેલું કહેવાનું રહી ગયો, આ ફાલ્ગુનીના મોટા બાપુજીની કંકોત્રી આવી હતી ને એના છોકરાના લગ્ન માટે, એનો ફોન આવી ગયો છે આમંત્રણનો. આપણે પેલા કહેતા હતા કે આમંત્રણનો ફોન આવે તો જ જવાનું છે, આમંત્રણનો ફોન આવી ગયો છે, હવે જવું પડશે, એટલે એની તૈયારી કરવાની છે. તમે આવવાના છો? મારી તો કોઈ ઈચ્છા થતી નથી બેટા. મને આ હેતલની એટલી બધી ચિંતા થાય છે ને કે મને કોઈ જગ્યાએ જવા આવવાનું મન જ નથી થતું. કાંઈ વાંધો નહીં, તમે ન આવતા. અને જો હું ફાલ્ગુની વાત કરીશ, જો વાંધો ન હોય ને તો મારે નથી જવું. શું છે કે ખોટે ખોટા જાય એટલે વ્યવહાર કરવાના વધારે, હવે ટિકિટ ભાડા નાખવાના, અને અત્યારે છે ને બધી બાજુ પહોંચી નથી વળાતું, તકલીફ તો છે. એટલે જો હેતલ એકલી જાય ને હાલતું હોય ને તો એ જઈ આવતી, એને જે જોતું હોય ભલે કપડાં બે જોડી લેવાય તો લઈ લે, પણ મારે નથી જવાની ઈચ્છા. અરે ના ના બેટા, એવું ના કરતો. આ ફાલ્ગુની વહુને નહીં સારું લાગે. વ્યવહારમાં તો રહેવું જ પડે આપણે કોઈ પણ હિસાબે. તો જઈ આવશે ને, કંઈ વાંધો નહીં. હવે જોયું જશે પછી જે થવાનું હશે તે. સારું, તો હું તો જઈ આવીશ, પણ બાપ હવે તમારું પછી ખાવા પીવાનું કેમ થાય? તમે એકલા હોય તો. હું છું ને, કરતી હતી ને પહેલા, વહુ આવી તે પહેલા કરતી હતી ને બધું, તો કરી લઈશ મારા તમને જેટલું તો. પગમાં હવે પેલા જેવું નથી, દુખાવો રહી છે તો કંઈ વાંધો નહીં, હું મારી રીતે કરી લઈશ. તું એનું બધું એ નહીં લે, ચિંતા નહીં કર મારી બહુ. તું જા, ફાલ્ગુની વહુ સાથે તમે જઈ આવો ને વ્યવહાર સાચવી. હાજી તો વાર છે, તૈયારી કરશો હવે બીજું તો. ઠીક છે. દારૂવાળાને પૈસા આપવાના બાકી છે, ક્યાં ગઈ તું પૈસા? દેવેન, હા, તિજોરીમાં મેં પૈસા મૂક્યા હતા, તમે લીધા છે? તિજોરીમાં પૈસા હતા? હા, 10,000 રૂપિયા હતા. બોલો ને, તમે લીધા છે એ પૈસા? આ ઘરમાં બીજું કોઈ રહે છે નહીં? તું મને કે આ ઘરમાં કોઈ બીજું રહે છે? અરે પણ તો તમારે એ રીતે પૈસા લેવાની જરૂર શું હતી? ઈ રીતે એટલે કી રીતે ભાઈ સમજાય મને કઈ રીતે? પૂછ્યા ઘાસ્યા વગર આવી રીતના પૈસા લઈ લો. તમને ખબર છે કે એ પૈસાથી ઘરમાં કરિયાણું લાવવાનું હતું? નોકર તારા ઘરનો નોકર નથી, બધું કામ તને પૂછી પૂછીને કરવું. હો ભાઈ સાંભળે, તમે કામ કર્યું શું છે કે તમે પૂછો? હા, તો પૈસા લીધા ને એટલે મારે તમારું મોઢું બતાવવું પડ્યું, બાકી તમારું મોઢું જોવાય હું રાજી નથી. હું કીધું તે ભાઈ? હે અહીંયા એક તો અહીંયા બે તો અહીં બે. અરે હે જુઓ, હું કીધું? જુઓ, કાંઈ કામ નથી કરતો એમ? હે જુઓ તમે. કાંઈ વાગ્યું ને કાંઈ નખરા જરી કે નખરાનું છે પણ જરી કંઈ નહીં. આ બધી બંધ કરી દેજે, નાટક નહીં. તમારી ઉપર કોઈ હાથ ઉપાડશે ને ત્યારે ખબર પડશે. મારી ઉપર હાથ કોઈ હુકામ ઉપાડે ભાઈ? હે તમને ખબર છે ઘરમાં લોટ નથી ખાવા હાટું. હા. શું ખાઓ તમે? હડસેલા. પૈસા 5,000 રૂપિયા મેં લીધા છે, મારે દારૂવાળાને શું કહેવાના હતા ભાઈ? લીધા. પછી કમાવ ને, તમારે દારૂ ને જુગાર ને એવું બધું જ કરવું છે તો જાત મહેનતથી કમાવ ને, કોઈ ના નહીં પાડે. કોઈ તમને તમારા રૂપિયા ઉડાડવાની ના જ નહીં પાડે. તમે વિચાર કરો ને, તમે કમાવો તો એ રૂપિયા તો તમારા જ કહેવા હે. એ રૂપિયા ઉપર અમારો કોઈ હક જ નહીં લાગે ને. આમ તું નાના વાક્યમાં કોઈ પણ વાત પતાય નહીં કા? લાંબુ 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 તારું હાલ્યા કરે. હું કરવા મારી વાત પતાવ? સાંભળ, મારે ઘણું કમાવું છે. સાંભળ મારી વાત, મારે ઘણું કમાવું છે.
તો જો નોકરીએ જાઓ તો આજે દારૂ પીવાનો સમય પૂરો થઈ જાય 145. એ ભાઈ 8 વાગે નોકરીએથી છૂટું, બધું એડજસ્ટમેન્ટ નથી થતું, સમજી તું? એટલે પછી આવું બધું કરવું પડે. તો હવે તું મારી ભાવના સમજ, તું મારી શ્રદ્ધા રાખ, તું મારી લાગણી સમજ. અરે જે સમજવું હોય એ સમજ. ગમે ત્યારે ગમે તે વાત કરું, બસ તમારા જવાબ તો આવા જ હોય નહીં? કોઈ દિવસ એમ તો કીધું જ પણ નથી. એ ખરખા જ હોય, એ ખરખા હોય અને ટૂંકો અને ટચ હોય એનાથી સારું. એમાં જ તે કોઈ દી જિંદગીમાં પ્રગતિ કરી જ નથી ને, ટૂંકું અને ટચ. વાહ, હા સારું કહેવાય હો. ક્યારેક ઘરની જવાબદારી લ્યો ને માથે તો ખબર પડે. એમ જો હું આ ઘરની જવાબદારી એટલી નથી લેતો કે તે આ ઘરની જવાબદારી લીધી છે કે નહીં તો તારું માન વધે. અરે ગાંડી, તારા માન માટે તો હું આ નોકરી નથી કરતો. સમજ તું, થોડું સમજ. તમે વિચાર કરો ને, અત્યારે તમારા માવતર જીવતા હોત ને અને તમને આ હાલતમાં જોઈને એની શું હાલત થાય વિચાર્યું છે ક્યારે? ચિંતા હોત તો ને નથી. હવે એની પપોડી કેટલો સમય વગાડવાની? તું તારું જો ને ભાઈ. દાદા મારા મા બાપનું હું કામ જોઉં છું? હું જોઈ લઈશ. દાદાનો તો વિચાર કરો. કયા તારા દાદાની વાત કરશો? હે, તમારા, મારા નહીં. મારા દાદા જીવે છે? એ દાદા! હદ હોય હો. અમુક વસ્તુની હદ હોય. તમે 5,000 તો આપી દીધા, પણ 5,000 તો તમારી આગળ હશે ને? આપી દો, મારે કરિયાણું લેવા જવું છે. સુકવાઈ ગયા બટુ, સુકવાઈ ગયા. બધા પૈસા તમે આપી દીધા? આપી દીધા ને ઉપરથી પાછો લેતો આવ્યો. જરીક તો વિચાર કરો, થોડોક તો વિચાર કરો તમે. થોડોક વિચાર કર્યો તો એટલે 2 નંગ લાવતો તો એની જગ્યાએ 1 જ લાવ્યો. થોડોક વિચાર કર્યો. બોલ તું વિચાર કે કેટલો હોશિયાર છું. એક તો માંડ માંડ પૈસા ભેગા કર્યા હોય, માંડ માંડ પૈસા લાવીએ, અને તમે છો કે તિજોરી ત્યાંથી ભટકાણું રોતલું આવ નકરું જે હોય તે રોતું જ હોય. રોતું એક કામ કર, આજ છે ને આજ તું મારી હારે મારજે એકાદી પેક, જો પછી ખુલી જાતું ઈ. જો બધા દુઃખ ને દર્દ ને બધું હટી જાય. જન્નત. ક્યારે તમારી જિંદગી તમારામાંથી હટી જાય ને ખબર નહીં પડે. આટલો બધો દારૂ પીવો સારો નથી. તું વારંવાર પીધા પછી યાદ તો કરાવી જ દેશો કે દારૂ સારો નથી, એટલે હું પાછો ઊભો રહી જાઉં. દારૂ સારો નથી, દારૂ સારો નથી. એક વાત કહું, હજી તમારી પાસે સમય છે. સમય જતા સમય છે 4 વાગ્યા છે. દારૂ 6:45, 4, 5, 1 કલાક, 5 થી 6, 2 કલાક, 6:45, પોણા 3 કલાક છે આપણી પાસે. પોણા 3 કલાક. હા, તો એ જ વાત કરું છું કે સમય રહેતા હજી સુધરી જાવ ને તો સારી વાત છે તમારા માટે. નકર પછી તું સલાહ નો આપ, અંદર વહી જા, અંદર વહી જા. 5,000 મેં લીધા છે, દારૂવાળાને આપવાના હતા એટલે જા ભાઈ અંદર વહી જા. હવે છે ને, વહી જા, અંદર વહી જા. હવે મારા પૈસાને હાથ લગાડ્યો છે ને તો જોઈ લેજો. મોજા પહેરીને લઈ લે તમ તાર. જા જા તું જા, જા, વહી જા, વહી જા. પીધેલા ઇન્ટેલિજન્ટ હોય એને નહીં કઈ શીખવાનું ભાઈ. પૈસા લીધા ને આઈડિયા ને ઊભો નથી થવાતું બાપા. 6:45 નો અલાર્મ મૂકવો પડશે. ફાલ્ગુની વહુ, બેટા કેટલી વાર છે જમવાનાને હજુ? બસ બા રોટલા ઘડું એટલે થઈ જશે. હા, કારણ કે રોનક પણ હમણાં આવતો જ હશે ને, એના માટે તૈયારી કરી રાખી છે ને બધી? હા હા બધું તૈયાર છે, ખાલી આ રોટલા જ બાકી છે. હા, પણ આજે શેનું શાક શેનું બનાવ્યું છે તમે? રીંગણા બટેકાનું બનાવી દીધું. અચ્છા, ચાલો એ સારું. અને છાશ પણ કરી રાખજો, રોનકને બહુ ભાવે છે છાશ. હા, એ મંગાઈ લીધી છે છાશ. તમે ચિંતા ના કરો, તમે બહુ ચિંતા. તો ચિંતા તો થાય જ ને, હવે કેમ ન થાય મને ચિંતા?
હા તમારો દીકરો ને એટલે તમને એની વધારે ચિંતા થાય, અમને ન થાય કે? ના, મને તમારી વહુની ચિંતા થાય છે, હા, એવું નથી. અચ્છા, હવે હું એમ પૂછતી હતી કે રોનક મને એમ કહેતો હતો કે તમે લોકો આપણે કંઈક લગ્નમાં જવાનું છે, તો તમારી બધી તૈયારી થઈ ગઈ છે કે? હા, એ બધી તૈયારી ચાલુ જ છે બા. લગ્નમાં જવાનું તો નક્કી જ છે, પણ કઈ તકલીફ હોય તો અમે નહીં જઈએ. અરે ના ના બેટા, એ તો મને રોનકે પણ કહ્યું કે ભાઈ અમે લોકો નથી જતા એમ, પણ મેં કીધું કે ના ભાઈ, વ્યવહાર પણ સાચવવો પડે ને આપણે, એટલે તમે લોકો જઈ આવો, હું નથી આવવાની. પણ કેમ? તમે પણ જોડે આવો તો તમને પણ સારું લાગશે ને. બેટા તારી વાત તો સાચી છે કે મને સારું લાગશે, પણ અહીંયા જો ને આ હેતલની પરિસ્થિતિ કેવી છે તને ખબર છે ને? હા, હેતલબેન પાછા આવ્યા હતા. શું થયું? કઈ પાછું કઈ મગજમારી થઈ? શું વાત કરું તને, દેવેન કુમારે પાછું દારૂ પીને હેતલને બહુ જ મારી, બહુ એટલે બહુ જ મારી બેટા. મારાથી સહન નથી થતું એનું બધું દુઃખ. આ વખતે તો દેવેન કુમારે હદ કરી નાખી છે. સાચું કહું ને મમ્મી, કે આ હેતલબેને તો છે ને કાયમનું ભોગવવાનું જ રહ્યું. મને તો એમ થાય છે કે ક્યાં સુધી એ બેન આટલું ભોગવશે. અમુક વખત તો મને દયા આવે છે એમના પર, પણ આપણે પણ શું કરી શકવાના છે. વાત તો તારી સાચી છે કે આપણે કંઈ નહીં કરી શકીએ, પણ એને એમને મૂકી પણ તો ન રખાય ને, એને કોઈક રહેવું જોઈએ એની સાથે. એટલે મેં નક્કી કર્યું કે ભલે તમે લોકો લગ્નમાં જઈ આવો, હું અહીંયા જ રહીશ, તો હેતલને કંઈક કામ લાગુ તો એને કંઈક મદદ કરીશું અહીંયા રહીને. સાચું કહું ને મમ્મી, તો મને તો એમ થાય છે કે હેતલબેનનું છૂતું જ કરાવી નાખીએ. આ કાયમની એમને તકલીફ ને કાયમનું દુઃખ વેઠ્યા કરવાનું, એના કરતાં તો છૂતું કરાવી લઈએ ને તે સારું પડે. બેટા, આ બધું છૂટું કરવું ને પાછું અહીંયા રહેવું ને બધું કંઈ સહેલું થોડી છે. સમાજવાળા કેવી કેવી વાતો કરે, એ છોકરીને પછી પાછું કોઈ લેવા માટે તૈયાર ન થાય. એ પણ એ વાત સાચી, પણ હવે છૂટું નહીં કરીએ અને આમ કાયમનું દુઃખ ભોગવ્યા કરે, એના કરતાં તો સારું ને કે છૂટું લઈને ભલે આપણા ઘરે બેઠી છોકરી. વાત તો તમારી સાચી છે, પણ એ તો મારે હવે રોનક સાથે અને એના દાદા સાથે બંને સાથે વાત કરવી પડશે. કંઈક તો કરવું પડશે. આવી રીતે તો હેતલ બિચારી કેટલું સહન કર્યા કરશે ખબર નથી મને. એ જ તો, અત્યાર સુધી તો આપણે પૈસા દેતા હતા અને બધું કામ ચાલ્યા રાખતું હતું, પણ હવે આ કાયમનો માર ખાવો અને બધું હેરાન થવું, એના કરતાં દીકરી દુઃખી થાય એના કરતાં અહીંયા લઈ આવે ને તે સારું. હમણાં જો ને આ પૈસા લઈને ગઈ ને તેમાંથી પૈસા થોડા એણે લઈ લીધા, અને હેતલે કીધું એટલે હેતલને એટલી બધી એણે મારી કે ન પૂછો વાત. એટલું રડતી હતી હેતલ મને ફોન કરીને કે મમ્મી જવા દો ને વાત જ, કે આવું બધું કરે છે. હવે તો જરા પણ ગાંઠતા નથી એમના દાદાને ગાંઠતા, મને તો ક્યારના આ બધું બંધ જ કરી દીધું છે. પૈસા લઈ લીધા એટલે એમને શું જરૂર પડી પૈસાની? એ પૈસા આપણે હેતલબેનના ખર્ચા માટે કે એમને કંઈક રસોઈ પાણીમાં કંઈ ઘટતું મૂકતું હોય તેના માટે આપીએ છીએ, તો દેવેન કુમાર કઈ રીતે એ પૈસા લઈ શકે? હવે એણે મૂક્યા હતા તિજોરીમાં કે ચાલો ભાઈ, મારું મને ભાઈએ પૈસા આપ્યા છે, એમાંથી હું કંઈક મારું આ કરિયાણાનું જે કંઈ લાવવાનું હશે એ લઈ આવીશ, અને દાદાની કંઈ દવા કે એવું કંઈ લાવવાનું હશે એ લાવીશ. તે એ દેવેન કુમારને ખબર પડી ગઈ. એ દેવેન કુમારે અંદરથી થોડા પૈસા લઈ લીધા, અને બધાના દેવા ચૂકતે કરવાના કંઈ સહેલા છે? કેટલા બધા જણા આવે છે દેવાવાળા પૈસા લેવા માટે. બિચારી હેતલ પણ શું કરે, અને જ્યારે દેવેન કુમાર ઘરમાં ન હોય ને ત્યારે જ બધા આવે છે લેવા માટે. એટલે હેતલ તો એટલી બધી હેરાન થઈ ગઈ છે ને, મને કે મમ્મી મારે શું કરવું? હું તો એમ વિચારું છું કે હું આપઘાત કરી લઉં. અરે એવું કંઈ થતું હશે? સાચું કહું ને મમ્મી, આ મારી સલાહ તમે માનતા હોય ને તો તમે હેતલબેનને અહીંયા લઈ આવો, છૂટું કરી નાખો. આ કાયમની ઝંઝાળમાંથી તો મુક્ત થઈએ આપણે. ભલે હેતલબેન આપણા ઘરે રહેતા એ પોસાય, આ ખોટું હેરાન થવાનું ને આપણા હાથમાંથી દીકરી જાય એના કરતાં તો આપણા ઘરે રહીએ એ સારું. મેં તો એને કીધું હેતલને, પણ એ પણ માનવા માટે તૈયાર નથી. મને ના પાડે છે કે હું દેવેનને છોડીને નહીં આવું. હવે એમાં દેવેન કુમારમાં હું રાખ્યું છે? આવી રીતે પી પીને મારે ને એમની હાથે જીવન બરબાદ કરવાનું, એના કરતાં શાંતિથી નહીં જીવાય. હેતલબેનને સમજાવો તમે. જો બેટા, મેં તો મારી રીતે સમજાવી જ છે ને, પણ તું એને ભાભી છે ને જરાક મોટી છે, એમ થોડું પેલું શું કહેવાય, આમ બેનપણી જેવું આમ કહેવાય, તો તું જરા એને સમજાવી જોજે ને કે ભાઈ શું કરવું આપણે. સારું, હું પણ કોશિશ કરીશ એમને સમજાવવાની, અને હું રોનકને પણ વાત કરીશ કે આવું બધું ચાલે છે તો તમે કંઈક આનું નિવારણ લાવો. ઠીક છે બેટા, તમે તૈયારી કરો, હું હા રોનક આવે એટલે પછી આવો. હા હા હા.
હાલો અંદર હોય. કબાટ નથી ખોલતો. હોય ત્યાં શું કરે છો? અહીંયા આવ્યો તો હા બાપુજી આવ્યો. અહીંયા આવ. તમે બોલો ને. ત્યાં શું કરે છો? કબાટ ચેક કરતો તો લોક છે ને. હા તો શું છે? બાપુજી આપણે બધા પૈસા કબાટમાં રાખી છીએ કે નહીં? હા તો તો કબાટ ખોલીને ચેક કરતો તો કે પૈસા બરાબર છે ને. ખુલ્લો કબાટ. ખુલતો નહોતો. 1000 રૂપિયા જોતા હતા. 1000 રૂપિયા 1000 રૂપિયા. તારે જોવે છે? અરે રૂપિયા જોતા હોય ને તો જાતે કમાવા શીખો. હવે છે ને આ ગામના મેણા મારાથી નથી સંભળાતા. આ વોવઈ એના પિયરમાં રૂપિયા માગી માગીને થાકી છે. તારા માવતર ગયા ને પછી તો હાવ બગડીને બે હાલ થઈ ગયો છે તું. બધું શું છે? બધું મારે તને મારવો પડશે એ કરતા સીધી રીતે વાત કર. હું દાદા છું ને એટલે મજબૂર છું. 1000 રૂપિયા જોઈ છે મારે દરવાળાને આપવાના છે. 1000 રૂપિયા કબાટમાંથી સીધી રીતે આપો છો કે ચોરી કરીને લઈ લઉં? હું તને મહેરબાની કરીને સમજાવું એટલું સમજ. આ ઘર છે ને તારા ઉપર નભે છે. તું કાંઈ કામ કરતો નથી. ઓલી પિયરમાંથી પૈસા લાવીને ઘર ચલાવે છે. તને જરા કઈ શરમ નથી લાગતી? શરમ હું હોય બાપુ? એ દાદુ શરમ હું હોય એમ કહું છું. શરમ છે ને આ દારૂ પી પીને તે કાઢી નાખી છે. નકર તને ખબર પડે કે શરમ કોને કહેવાય. હું તો મારા ખ્યાલથી આજે શરમ છે સોરી દારૂ છે એ સારું કહેવાય કે નહીં? બિલકુલ શરમ જ નીકળી ગઈ. એલા ભાઈ હું તો તને બે હાથ જોડું છું. તું હવે આ બધા રવાડા બંધ કર અને કામે લાગી જા. મારે કામે લાગવું છે બાપુ, પણ હું તમને હું કહું છું, મારો નોકરીનો ટાઈમ જે પ્રમાણે છે, દારૂ પીવાનો ટાઈમ વયો જાય છે, બધું એટલે કરવું પડે છે, મજબૂરી. હે ભગવાન, આ છોકરાને મારે કેમ સમજાવો? જો એનો બાપ હોત ને તો આજે બે ફોટા નાખીને સીધો કરી નાખ્યો હોય. એ હોત તો ને નથી. આ નથી ને એ જ વાંધો છે. જો તારો બાપ આજે જીવતો હોત ને તો મારે આ બધી પડોજણ આજે ન કરવી પડે. એમ તો એ ક્યાં છે? લઈ આવો પાસે. એમાં શું થઈ ગયું ને? બહુ અભિમાન ન રાખું દાદુ, લઈ આવવાના પાસે. એમાં શું હોય? એ તારા ડોહા જે મરી ગયા હોય ને એ પાછા ન આવે એટલી તો ભાન છે કે નહીં? આ દારૂના નશામાં તું બધું જ ભૂલી ગયો છો. ના ના, એટલે પીધા પછી ઇન્ટેલિજન્સ એકદમ. શું કરવું છે? 1000 રૂપિયા આપો છો કે ચોરી કરી લો? સારું, તમે નહીં આપો. આ રૂમમાં છે ને મહેરબાની કરીને હવે ક્યારેય ફરીવાર નહીં જાતો, બરાબર? તો બારીએથી વયો જાય. આપણે એવું કઈ એટલું અભિમાન નહીં. હે મારા નાથ, આને થોડીક બુદ્ધિ આપો કે મને 1000 રૂપિયા આપે. એ મારા નાથ, આને આપો બુદ્ધિ થોડી. મારામાં તો છે જ, તારામાં બુદ્ધિનો સાટો નથી. તારા માટે ભગવાનને પ્રાર્થના કર. હે પ્રભુ, મને એટલી બુદ્ધિ આપો કે પૈસા કબાટમાંથી ચાવી વગર કઈ રીતે નીકળે. એમ નહીં, ભગવાન પાસે પ્રાર્થના કર કે મને એટલી બુદ્ધિ આપો કે હું આ દારૂનો ધંધો કરું જેથી કરીને મને દારૂ હાવ સસ્તો મળે. અરે એમ નહીં, જેથી કરીને આ દારૂ પીવાનો ધંધો બંધ કરી અને હું ત્યાં કામે લાગી જાઉં એવી પ્રાર્થના કર ભગવાનને. દાદુ તમે કેટલી પ્રાર્થના કરશો? ભગવાન કેટલી કે તારે સાંભળશે? બેલેન્સ સમજો, થોડું બેલેન્સ સમજો. 2-3 વાત સાંભળી લ્યો, બાકીનું પેન્ડિંગ રાખો. આપણે તમે આગળ ફોર્મ ભરશું. હો, તારે હવે શું કરવાનું? તમને 1000 રૂપિયા જોઈએ છે. મેં હાવ કહી દીધું તમને. રૂપિયા તો તને નહીં મળે. જો તમને કહી દઉં છું, ચોરી કરીને લઈ લો કે 1000 રૂપિયા સોખે સોખા સામે ત્યાં આપો. પણ ચોરી ક્યાંથી કરતો તો? તાળો મારેલો હોય મને એમાં. ખબર છે કબાટમાં પૈસા છે એટલે જ તો તાળું મારેલું છે, અને તાળું તોડવા માટે મારે ખાલી 5 મિનિટ થાય. આ તો હું પ્રેમથી ખોલતો હતો કે દાદુને નુકસાન ન થવું જોઈએ. વળી હું તોડું તો તમારે તાળું નવું નખાવવું પડે. બેટા સમજી જા, તારા લગ્ન હવે થઈ ગયા છે. તું તારી બાઈ ઉપર જુલમ કરે છે. હું કામ આવું બધું કરે છે? તું તો હારા ઘરનો દીકરો છે બેટા. એટલે હારા ઘરની ક્વોલિટી જાળવી રાખું છું.
હે ભગવાન, હવે મને આમાંથી છુટકારો આપ. લઈ લ્યો, આને લઈ લ્યો. કા આને સુધારો અને કા મને ઉપર બોલાવી લો. હે મારા નાથ, આ નહીં સુધરે. ઓપ્શન બીજું. હાલો તો બાપુજી, તમે કાંઈ આપ્યું નહીં. દાદુ, હું સોરી કરી લઉં છું. શું કરે છે? શું કરે છે? રમે છે? હે હે ક્યાં જાઉં? હાલો, ટાટા જાઉં? ટાટા જાઉં? ટાટા જાઉં? જવું છે? ટાટા જવું છે? કેમ છે બેન? અરે ભાઈ, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. શું કરે મારી ભાણી? કાંઈ નહીં, જો ઓય દીકલો, તમે આમ અચાનક અહીં આવ્યા, કાંઈ કામ હતું? ક્યાં છે તારો દારૂડિયો વર? હવે જુઓ ને, એના ક્યાં કાંઈ ઠેકાણા જ હોય છે. કોઈ દિવસ એણે એની છોકરી આટો ટાઈમ નથી કાઢ્યો. હજી એવું ને એવું જ છે ને બધું? હા, એવું ને એવું. કોઈ દી ઘરે તો આવ્યા જ નથી, અને ઘરમાં તો રૂપિયો નથી દેતા. એક વાત કહું ભાઈ, હું તો ભૂખી રહી છું. દાદાએ તે બધું કરી લે, પણ આનું પેટ તો ભરવું ને. એટલે જ બેન, મેં છે ને હવે એક નિર્ણય લીધો છે ને, તારે મારી વાત માનવાની છે. હું પહેલાંય કહેતો હતો, પણ હવે તો તારા ઘરે આ દીકરી છે, તો એના માટે થઈને તારે આ ભાઈની વાત માનવી જ પડશે બેન. ભાઈ, કેવો નિર્ણય? એટલે તમે શું કહેવા માંગો છો? હું તને લેવા આવ્યો છું બેન. તું હાલ મારા ઘરે, આપણે અહીંયા નથી રહેવું. નાના ભાઈ, દાદાનું શું થાય? મેં કોઈ દિવસ દેવેનનો તો વિચાર કર્યો જ નથી, પણ દાદાનો તો મારે વિચાર કરવો ને. તારી વાત સાચી છે, દાદાએ તો પણ આખી જિંદગી જીવી લીધી, પણ હવે આ બાળકનું તો વિચાર કર. આ દીકરી આવા માહોલમાં મોટી થાય તો હું શીખશે? એના બાપા પાસેથી હું એને સંસ્કાર મળવાના છે, અને એ બિચારી ભૂખી હુએ મારાથી આ નથી જોવાતું. હવે બસ બેન, બસ. હું તો પહેલાંય કહેતો હતો ને હજી કહું છું, પણ હવે હું તને આ ઘરમાં નહીં રહેવા દઉં બેન. તારે મારી વાત માનવી પડશે. પણ ભાભી તમારી જોડે ઝઘડો નહીં કરે? એ જે હોય, પણ એના લીધે થઈને હું આ મારી દીકરીને દુઃખી નહીં થવા દઉં. તું એ મારી દીકરી સમાન છો બેન. તને તો આટલા વર્ષ દુઃખી જોઈ, પણ હવે હું આને દુઃખી નહીં જોયો. તારે મારી યાર આવવું જ પડશે આજે. મેં બાને વાત કરી લીધી છે, અને તારી ભાભીને હું સમજાવી દઈશ. સાચી વાત છે તમારી. કેટલાક દિવસ આમને આમ હું આ બધું સહન કરીશ. અત્યારે તો આ નાની છે, આજે નહીં તો કાલે મોટી તો થશે ને, તો હું જવાબ આપીશ આને. હા, ને કાલ સવારે ઉઠીને કોણ એનો હાથ પકડશે? એક દારૂડિયાને જુગારીની દીકરીનો હાથ કોણ પકડશે? અને કદાચ કોઈ એને મળી પણ ગયો ને, તોય આખી જિંદગી એને મેણું તો રહે જ કે તારો બાપ આવો છે ને તારો બાપ આવો છે. તારાથી સંભળાય આ મેણું? તારી દીકરીને કોઈ કાલ સવારે ઉઠીને કહે તો આપણાથી જોવાય? ના ભાઈ, નહીં જોવાય. સારું, કાંઈ વાંધો નહીં. તમે આને રમાડો ને, તે હું થેલો લઈને આવું. ભલે મારી બેન, તું ચા જલ્દી. હું છે ને આને રાખું. અમે બે મામા ભણી છે ને ત્યાં સુધી રમી. ઓય મોલો દીકલો, મામાના ઘરે આવું છે ને. હવે મારી દીકરી છે ને મામાની દીકરી થઈને રહેશે. હા, હું તને ભણાવી ગણાવીને છે ને બહુ મોટી બનાવીશ. શું બનવું તાલે? હું બનશે મારી દીકરી? ડોક્ટર બનવું છે? હે કે આપણે પછી ઇન્સ્પેક્ટર બનવું છે? સલામી દેંગે. શું બનવું છે? તારે જે બનવું હોય ને બનજે. હા, આપણે મામાના ઘરે છે ને જલસા કરશું બે. અને મારા દીકલા, હું તારી મામી, પછી મમ્મી તારી, હે ને? આવું છે ને મારા દીકલો? હા, કેટલી ખુશ થઈ ગઈ મારી દીકરી. મામાના ઘરે જવાનું છે તો કેટલી ખુશ થઈ ગઈ. ભાઈ, મારા મગજમાં એક વિચાર આવ્યો. બોલ. હા, કુટુંબવાળા, સમાજવાળા બધા શું વિચાર કરશે? તમે તો વિચાર કરો. મારે કોઈનો વિચાર નથી કરવો. આ બધાના વિચાર કરીને તો અત્યાર સુધી બા નતા માનતા કે જો બેન પાછી ઘરે આવશે તો સમાજ શું કહે. પણ સમાજની બીકે કોઈ મરી થોડું જવાય છે? આટલા વર્ષથી આ બધું હાલે છે. તારા ઉપર જુલમ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પણ હવે બસ,
આ દીકરી માટે વિચારીને છે ને આ આકરો નિર્ણય તો લેવો જ પડશે. સમાજને જે કહેવું હોય તે કહે, તને કોઈ નહીં કહે. તારો ભાઈ બેઠો છે ને, હું બધાને જવાબ આપીશ. જો સારું, કાંઈ વાંધો નહીં. ચાલો. જો આ ઢીંગલી ખુશ થઈ ગઈ. આપણે બાબા જવાનું છે. બાબા જશું. ચલો 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 મોદીકો, ચલો ચલો ચલો. આ સારું કર્યું હો. આ વહુનો ભાઈ આવીને તેડી ગયો ને, દીકરી સુખેથી પિયરમાં તો રહે. અને અહીંયા ઓલો નફ્ફટ છે ને, ખાવાના પૈસા નથી લાવતો ને ઉપરથી માર મારે. એની કરતાં ત્યાં શાંતિથી રહે તો ખરી બિચારી. એ દાદુ, એ દાદુ, એ હું શું કહું છું દાદુ? આ બોલી હેતલ ક્યાં ગઈ દાદુ? દાદુ, હેતલ ઘરમાં નથી ક્યાંય? એનો ભાઈ આવીને તેડી ગયો. લે, એના ભાઈએ કીધા બીધા વગેરે તેડી જવામાં બહુ હોશિયાર નહીં બાબુ? કેમ, તે શું થયું? ઘરે કોઈ માંદું છે ને? એના ઘરે કોઈ માંદું નથી. તારા ઘરે આ ટકે ખવડાવવાના રૂપિયા છે તારા ઘરમાં? લે બોલો, અત્યાર સુધી તો 1% ટકે ખાતી હતી ને રહેતી હતી. ખાતી હતી કોના પૈસેથી? એના પિયરના પૈસાથી. હવે પૈસા બાપુ કોઈ ના હોય. જો પૈસા કોઈ ના પણ હોય દાદુ, પૈસા કોઈ ના પણ હોય. ખાવાનું તો ખાવાનું મળી જતું હતું ને, એ મોટી વાત છે. હે ભગવાન, આવા દિવસો જોવા માટે જ મને જીવતો રાખ્યો. લઈ લો આને આવા સારા દિવસો નથી જોવા. લઈ લો બાપુ. હે ભગવાન, તે મારા દીકરાને લીધો ને, એ વખતે એની કરતાં મને લઈ લીધો હોત ને તો મારા એની પડોજણ ન કરવી પડત. ત્યારે કીધું હોત તો કઈક થાત. હવે અત્યારે એટલું બધું મોટું બોલો સારું લાગે? હવે છે ને હાથે રોટલા ઘડીને ખાજે. બાય વહી ગઈ છે પિયર. અરે એમ ક્યાંથી પિયર વહી જતી હતી? હું જાઉં છું ને હમણાં, પિયર થી લઈ આવું ઢેડી ને. હવે તું ત્યાં જાશ ને તો હાજા ટાટીએ તને છે ને તારો હાળો નહીં આવવા દે. એ દાદુ, એમ આપણે 145 વાળા માણો ટાઈમ નો સૂકવી કઈ એટલે ઈ કરીને બતાવ્યું ભાઈ. તું આ બધું દારૂના નશામાં બોલે છે. બાકી ત્યાં એક ફેર જાય ને તો હું એક પર જાય તો બતાવશે કોણ? હું કે તું આ બધું દારૂના નશામાં બોલે છે. તું ત્યાં એક ફેર જા ને તો તને ખબર પડે. કારણ કે એ લોકો તારાથી હાવ કંટાળી ગયા છે. આ દીકરીને પાછી ક્યારે લઈ જાય પિયરમાં? જો મારી વાત સાંભળો તમે. આ બધું કેવું છે ખબર છે? ઘડીકનું છે. ઓલી શહેરની સ્કીમ જેવું છે. થોડોક સમય હાલે પછી બંધ. હમણાં રિહાઈને પાછી અહીંયા જ આવશે. ક્યાં જાય? રહે ક્યાંય? એ રહે એના બાપના ઘરે. તો ભલે રહેતી. તો અહીંયા કોણ ટિફિન ખવડાવશે? તો લઈ આવશું. એ આવે એમ નથી. એટલે તું જા અને ચૂલો હળગાવ ને રોટલા ભેગો થા. જો બાપુ, આવું બધું આપણને આવડે નહીં હો. મારે ખાવાનું તો દાદુ બનાવે. ખાવાનું દાદુ હાદુ બનાવે પણ દાદુ બનાવે. બિલકુલ આવડે નહીં ને શીખી જાવ. કારણ કે હવે મને નથી લાગતું કે વહુ આ ઘરમાં પાછા આવે. લીમડાના થળિયાનું શાક ભાવશે તમને? તારા ડોહા લીમડાના થળિયાનું શાક ન થાય એટલી તો ભાન છે કે નહીં? જો તમને નો ભાવતું એ અલગ વાત છે, બાકી આપણને ઈ આવડે છે. આ તો ઈ કરીને ખા જા. મારું લોહી પીતો. તમે ભૂખ્યા રહો પછી. હું રોટલો ને છાશ ખાઈ લઈશ. આ પદમસિંહ ની વહુનો છોકરો રડે જો, અત્યારે જ રડવું જોઈએ ને. ઈ તો જો વહુ હોત ને અહીંયા તો એનું છોકરું એટલે મતલબ તારો છોકરો એ રડતો જ હોત. હવે વૈસે મારું શું કામ નાખો છે? વહી ગયું ચેપ્ટર પૂરું. તું એલા એક છોકરાનો બાપ થયો પણ તને એટલી અક્કલ નથી કે હવે હું ઘરની જવાબદારી ઉઠાવું. છોકરો એટલે તો કર્યો તો મોટો થાય એટલે જવાબદારી ઈ હમણાં. તારો ડો તારી જેવો થાય તો એવું ક્યાં લખી દીધું તમે? હા શું જો ત્યાં સુધી મને લાગે છે એ મોટો થાય ને ત્યાં સુધી હું નહીં જીવું એવું લાગે. એટલે તમને હજી એવી લાલચ છે કે હજી જેવું તમારે બાપુ? હાલો રોટ બાંધી દો, રોટલા ઘડી નાખી. હાલો તારે ખાવું હોય ને તો બનાવી નાખ. અને તને કોઈ બહારનું ખાવા નહીં આપે હું તો છે ને પેલા માવજીભાઈ ઘરે જઈ અને ખાઈ લઈશ.
તો માધવજીભાઈની ત્યાં જોઈને આપણું હોતન એક બનાવવાનું કહીજે. તું ન્યા જઈને ઊભો તો રહેતા ને ખબર પડે ઊભો રહેવા દે કે નહીં એમ. તો બહાર આપી દેજો, હું ઘરની અંદર નહીં આવું. આમ ચૂલો હળગાઈ જા. આપણને એવું કઈ અભિમાન નહીં ભાઈ, માધવભાઈ અંદર ન આવતું તો બહાર ખાઈ લઈ ભાઈ.